નિર્મલા સીતારામને 1 ફેબ્રુઆરી 2025 રોજ કેટલામી વખત બજેટ રજૂ કર્યું છે? તો ઓપ્શન તમને આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે 8મી વખત છે નિર્મલા સીતારામને છે તે છે 1 ફેબ્રુઆરી 2025 રોજ બજેટ છે તે રજૂ કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કેટલી નવી રામસર સાઇટ ભારતમાં ઉમેરાઈ અને હાલમાં ભારતમાં છે તે કેટલી રામસર સાઇટ છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે 91 જેટલી રામસર સાઇટ છે હાલમાં ભારતમાં રહેલી છે. બે મિત્રો તાજેતરમાં જ ઉમેરાની છે. પહેલા 89 થઈ હતી, હવે હમણાં તાજેતરમાં 2 ઉમેરાઈ છે અને 91 જેટલી રામસર સાઇટ છે હવે ભારતમાં રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર બીજું રાજ્ય છે તે કયું બનશે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે મિત્રો આપણું ગુજરાત રાજ્ય છે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર બીજું રાજ્ય બનશે તેવું મિત્રો છે જાહેરાત છે કરવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કઈ ભારતીય મૂળની અમેરિકન સંગીતકાર અને બિઝનેસ લીડર ને છે ગ્રેમી એવોર્ડ જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ચંદ્રિકા ટંડન. તેમણે છે ગ્રેમી એવોર્ડ છે તાજેતરમાં જ જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ બીસીસીઆઈએ કોને કર્નલ સી.કે. નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે સચિન તેંડુલકરને છે સન્માનિત કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારત માટે એક મેચમાં T20 ઇન્ટરનેશનલ મેચમાં સૌથી વધુ રન 135 જેટલા બનાવનાર ભારતીય ખેલાડી કોણ બન્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે અભિષેક શર્મા છે, જેમણે એક T20 મેચમાં છે જે છે 135 રન બનાવ્યા છે, જે સૌથી વધુ જે છે T20 ઇન્ટરનેશનલમાં એક વ્યક્તિ બનાવનાર ભારતીય ખેલાડી બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રામસર કન્વેન્શન ઓન વેટલેન્ડ્સ હેઠળ માન્યતા પ્રાપ્ત વેટલેન્ડ સિટીઝની વૈશ્વિક યાદીમાં જોડાનારા ભારતના પ્રથમ 2 શહેરો કયા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો આમાં જવાબ આવશે ઇન્દોર અને ઉદયપુર. આ 2 શહેરો છે તે છે આ વેટલેન્ડ સિટીની જે વૈશ્વિક યાદીમાં જે છે ભારતના પ્રથમ આ 2 શહેરો જોડાયા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તો અફઘાનિસ્તાનનો કયો ખેલાડી છે તે T20 ક્રિકેટમાં વિશ્વનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે રાશિદ ખાન છે મિત્રો, તે T20માં સૌથી વધુ વિકેટ લેનારો જે છે અફઘાનિસ્તાનનો બોલર બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અંડર 19 આઈસીસી મહિલા T20 વિશ્વ કપ 2025 હાલમાં કોણ જીત્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ભારત દેશ છે આમાં વિજેતા બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ બેંક દ્વારા ડિજિટલ છેતરપિંડીના કેસોનો સામનો કરવા બેંક ઇન અને ફિન ઇન ડોમેન છે તે શરૂ કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં આરબીઆઈ દ્વારા છે આ બેંક ઇન અને ફિન ઇન નામના ડોમેન છે તે આ ડિજિટલી જે છેતરપિંડીના કેસો રોકવા માટે શરૂ કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ટાટા મોટર્સમાં નવા જનરલ મેનેજર છે તે કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે શાંતનુ નાયડુ છે, તેઓ નવા જનરલ મેનેજર ટાટા મોટર્સના બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કઈ કંપનીની પેરેન્ટ કંપનીનું નામ બદલીને ઇટરનલ લિમિટેડ રાખવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો આમાં જવાબ આવશે ઝોમેટો કંપની છે તેની જે પેરેન્ટ કંપની છે તેનું નામ હવે ઇટરનલ લિમિટેડ રાખવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે મણિપુર રાજ્યમાં છે રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવ્યું છે અને તાજેતરમાં ફરીથી મિત્રો છે 6 મહિના માટે વધુ જે છે રાષ્ટ્રપતિ શાસન છે મણિપુરમાં લગાડવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં પરીક્ષા પે ચર્ચાની કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન જે છે 8મા નંબરનું જે છે જે આવૃત્તિનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતની કઈ દીકરીએ ઉત્તરાખંડમાં ચાલી રહેલી 38મી નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે?
તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આ પ્રશ્નનો મિત્રો જવાબ આવશે તે આવશે એ અને સી બંને, એટલે કે મુસ્કાન ગુપ્તા અને દિશા કાકડિયા આ બંને છે મિત્રો છે 38મી નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં વિમેન્સ પ્રીમિયર લીગની કેટલામા નંબરની આવૃત્તિનો પ્રારંભ થયો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે 3જા નંબરની આવૃત્તિનો જે છે પ્રારંભ થયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર ગૌરવ પુરસ્કાર આપવાની ઘોષણા કરવામાં આવી છે. તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે વિશ્રામ ગઢવીને છે તે ગૌરવ પુરસ્કાર આપવાની ઘોષણા કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કયા કચ્છી સર્જકને યુવા ગૌરવ પુરસ્કાર આપવાની જે છે તે ઘોષણા કરવામાં આવી છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શનમાંથી તે છે ડોક્ટર પૂર્વી ગોસ્વામીને યુવા ગૌરવ પુરસ્કાર આપવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી અભ્યાસ ધર્મ ગાર્ડિયન યોજાશે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે જાપાન. ભારત અને જાપાન વચ્ચે છે આ ધર્મ ગાર્ડિયન લશ્કરી કવાયત છે અથવા લશ્કરી અભ્યાસ છે યોજાશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં કોને ભારતના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન જે છે જ્ઞાનેશ કુમાર છે તેઓને છે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર છે તરીકે નિયુક્ત તાજેતરમાં કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે 2027માં જે પ્રથમ ઓલિમ્પિક ઈ સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કયો દેશ કરવાનો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે સાઉદી અરેબિયા દેશ છે આ ઈ સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન જે છે 2027માં કરવાનો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં દિલ્હી ખાતે આયોજિત સ્કોચ 100 સમિટમાં ગુજરાત આરોગ્ય વિભાગને કઈ કેટેગરીમાં 2 એવોર્ડ એનાયત થયા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ગોલ્ડ કેટેગરીમાં છે તે ગુજરાતના આરોગ્ય વિભાગને 2 એવોર્ડ છે એનાયત કરાયા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રેખા ગુપ્તા દિલ્હીના કેટલામાં મહિલા મુખ્યમંત્રી બન્યા છે? ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ચોથા નંબરના મહિલા મુખ્યમંત્રી બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે G20 બેઠકમાં વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર હાજરી આપશે તો આ G20 બેઠક કયા દેશમાં યોજાશે? ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ જવાબ આવશે દક્ષિણ આફ્રિકા દેશમાં છે આ G20 બેઠકનું આયોજન છે કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે કે ADB ના પ્રમુખ કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે મોસાટો કાંડા છે તેઓ ADB બેંકના પ્રમુખ બન્યા છે. ત્યારબાદ તાજેતરમાં કયા શહેરમાં વસંત ઉત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ગાંધીનગર શહેરમાં આ વસંત ઉત્સવનું આયોજન કરાયું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મુખ્ય સચિવ 2 તરીકે છે નીમવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે શક્તિકાંત દાસને નીમવામાં આવ્યા છે. શક્તિકાંત દાસ મિત્રો પેલા છે RBI ના ગવર્નર હતા. ત્યારબાદ મિત્રો છે એનો કાર્યકાળ પૂર્ણ થતા તેને હવે છે તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મુખ્ય સચિવ 2 તરીકે છે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ કેટલામી વાર ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ચોથી વખત છે કનુભાઈ દેસાઈ મિત્રો છે ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં સૌથી વધુ સમય સુધી રાજ્યપાલના પદ પર રહેનાર વ્યક્તિ કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આચાર્ય દેવવ્રત છે મિત્રો તે સૌથી વધુ સમય સુધી ગુજરાત રાજ્યના રાજ્યપાલ તરીકે રહેનાર વ્યક્તિ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે મોજેરાના 1 નામનું દુનિયાનું પ્રથમ ટોપોલોજીકલ ક્વોન્ટમ પ્રોસેસર બનાવ્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે માઇક્રોસોફ્ટે છે આ પ્રોસેસર બનાવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં 14,000 ODI રન બનાવનાર વિશ્વનો સૌથી ઝડપી બેટ્સમેન
કોણ બન્યો છે? તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે વિરાટ કોહલી બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતના એથ્લેટ ગુલવીર સિંહે એશિયાઈ રમતોત્સવમાં પુરુષોની કેટલા મીટર દોડમાં નવો એશિયાઈ રેકોર્ડ કર્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે 5000 મીટરની દોડમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતના કયા સમુદ્રમાં સંશોધન કાર્ય શરૂ કરાયું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ગુજરાતના જે દ્વારિકા જે છે ત્યાં મિત્રો છે આ સમુદ્રમાં જે છે સંશોધન કાર્ય છે શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારતના મુખ્ય આર્થિક સલાહકાર ડોક્ટર વી અનંત નાગેશ્વરનનો કાર્યકાળ છે કેટલો સમય લંબાવવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે 2 વર્ષ સુધીનો જે તેનો કાર્યકાળ છે તે લંબાવવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આગામી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીના વડા કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે તુહિત કાંત પાંડે છે તેઓ સેબીના નવા અધ્યક્ષ અથવા નવા વડા બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પંકજ અડવાણીએ 2025 એશિયન સ્નૂકર ચેમ્પિયનશિપ જીતી અને સ્નૂકર અને બિલિયર્ડ્સમાં આ તેમનું કેટલામું એશિયન ટાઇટલ હતું? તો ઓપ્શન આપેલા છે તો જવાબ આવશે 14મા નંબરનું તેનું એશિયન ટાઇટલ હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં અનંત અંબાણીના વન તારાને કયા નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે પ્રાણી મિત્ર જે એવોર્ડથી છે તેને નવાજવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં સમાપ્ત થયેલા મહાકુંભે કેટલા રેકોર્ડ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે? તો જવાબ આવશે 3 જેટલા રેકોર્ડ્સ માટે છે તેમણે ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં નામ જે નોંધાવ્યું છે જેમાં છે ગંગાની સફાઈ છે, જે રંગકામ છે અને જે છે સાફ સફાઈ માટે આમ 3 મુખ્ય રેકોર્ડ છે તેના નામે કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દુનિયાની સૌથી મોટી ઇલેક્ટ્રિક વ્હીકલ જે મેન્યુફેક્ચરિંગ જે ટેસ્લા છે તે ભારતમાં તેનો પહેલો શોરૂમ ક્યાં ખોલ્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે મુંબઈમાં તેમણે છે પોતાનો પ્રથમ શોરૂમ છે તે ખોલ્યો છે. ત્યારબાદ નાગપુરમાં રમાયેલી રણજી ટ્રોફીની ફાઇનલ ટેસ્ટ મેચમાં કેરળને હરાવી ત્રીજી વખત કોણે છે ટ્રોફી જીતી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે વિદર્ભે છે મિત્રો રણજી ટ્રોફીની જે ટ્રોફી છે ત્રીજી વખત પોતાના નામે કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મિસ્ટી યોજના હેઠળ છેલ્લા 2 વર્ષોમાં મેઘનું વાવેતર સાથે ગુજરાત દેશમાં કેટલામા ક્રમ ઉપર છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન જે છે પ્રથમ ક્રમ ઉપર ગુજરાત રાજ્ય છે જે રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તે ગુજરાતમાં કયા સ્થળે 18 થી લઈને 21 માર્ચ 2025 સુધી બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2025 નું આયોજન કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે સોમનાથ ખાતે છે મિત્રો આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2025 નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 97માં ઓસ્કર એવોર્ડમાં બેસ્ટ ફિલ્મ તરીકેનો ઓસ્કર એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે અનોરા ફિલ્મને છે બેસ્ટ જે છે ફિલ્મનો ઓસ્કર એવોર્ડ મળ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે દેશના પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે કોની નિમણૂક થઈ છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે અંજુ રાઠી રાણાની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ બાર્બોડોસ છે તે કોને તેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ઓનરરી ઓર્ડર ઓફ ધ ફ્રીડમ ઓફ બાર્બોડોસ થી સન્માનિત કર્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે નરેન્દ્ર મોદી જે આપણા વડાપ્રધાન છે તેને છે બાર્બોડોસની સરકારે છે તેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી છે આપણા વડાપ્રધાનને સન્માનિત કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતે કેટલામી વખત ચેમ્પિયન ટ્રોફીનું ટાઇટલ જીત્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ત્રીજી વખત છે ભારતે ચેમ્પિયન ટ્રોફીનું ટાઇટલ જીત્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને ગવર્નમેન્ટ ઈ માર્કેટ પ્લેસ GEM ના મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી
જવાબની વાત કરીએ તો જવાબ આવશે અજય ભાદુને છે તે નિમણૂક કરવામાં આવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં કયા દેશની મહિલા કબડ્ડી ટીમે એશિયન મહિલા કબડ્ડી ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ભારત દેશની જે છે મહિલા ખેલાડીઓએ.